ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્વામી કહેશે 100 વર્ષ સુધી કેટલા બોલો હવે આમાં કોઈ 100 વર્ષ સુધી જે કંઈક આમાં કહેશે કરી શકવાના 100 વર્ષ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ ત્યારે તો સારી રુચિ થાય. બોલો હવે હું કહું કયો સારી રુચિ કરવા માટેની વાત છે બધી. 100 વર્ષ સુધી આવા સાધુ ભેળા રહ્યો. 100 વર્ષ જન્મ 150 વર્ષને આવડતા હોય અને એને ખબર પડે 25 વર્ષનું થાય ત્યારે 20 વાલો 15 વર્ષનું થાય ત્યારે ખબર પડે કે આવા સાધુ ભેગું રહેવું જોઈએ બરાબર. તો હવા વર્ષને આવડતા હોય ત્યારે થાય પેલું. આમાં તો હવે આપણે તો ઠેકાણ છેડે પૂગ્યા છે 100 વર્ષ હવે ક્યાંથી કાઢવા એ 100 વર્ષનું કાંઈ નહીં. સાંભળો આ કથા સાંભળે એટલાને કહું જેટલા દી ભગવાન આપણે આ પૃથ્વી ઉપર જેટલા વર્ષ જેટલા દી જેટલા મહિના રાખે ને એટલા વર્ષ આ સત્સંગમાં રહેવું કથા વાર્તામાં બસ લ્યો. એટલે હું એમ નથી કહેતો કે આવા સાધુ મારે પણ સત્સંગમાં રહેવાનું ગુણાતીતાન સ્વામી હોય કે બીજા સંતોનો સમાગમ બધો હાલતો હોય આપણે કરીએ. 100 વર્ષ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ. પાછું અખંડ હો 5 દી જાય 10 દિન એવું નહીં. હા ત્યારે તો સારી રુચિ થાય. બોલો રુચિ સારી હોય ને અંતે રુચિ સહાય કરે. અંતે રુચિ સહાય કરે. અને વચનામૃત છે લોયાનું 14મું એ વચનામૃતનું નામ છે રુચિનું. લોયાનું 14મું વચનામૃત એનું નામ છે રુચિનું. અંતે રુચિ સહાય કરે. રુચિ સારી હોવી જોઈએ. જો બરાબર સારું સારું ગમતું હોય જો રુચિ રુચિ એટલે શું રુચિ એટલે તમને કથા સાંભળી ગમે છે એ તમારી રુચિ. તમને ભગવાનની સેવા કરી ગમે છે એ તમારી રુચિ. તમને દર્શન કરવા ગમે છે એ તમારી રુચિ. તમને સારું સારું સત્સંગ બધું ગમે છે એ રુચિ. ભાઈ રુચિ બહુ સારી છે જો એમ. પછી રુચિનું જો આવ્યું આમાં પછી રુચિનું વચનામૃત વંચાયું ને બોલ્યા છે હમણાં તો રુચિ ખાધાની માનની ને પંચ વિષયની છે. જ્યારે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકે નહીં. પછી દ્રોહ કરે અને પોતાનું ભૂંડું કરે. આમાં આવ્યું કે રુચિનું વચનામૃત વંચાયું લીખું કાઉન્સમાં લોયાનું 14મું. જો હમણાં તો રુચિ શેની છે આ કેરીનો રસ ને શ્રીખંડ. જો કે હવે શ્રીખંડ ને કેરી રસ હવે તો પૂરું થાય વરસાદ જ આવ્યું એટલે માનની હો થોડુંક માન મળે તો સારું. આપણે હાર તોરા છે વખાણ છે આ છે તે છે પાન પ્રસાદ પાન બીડું આવું કંઈક મળે. જાજા માણસો વચ્ચે મળે એકલા નહીં એની વચ્ચે મળે તો મજા આવે. અત્યારે તમને પાન બીડું આપી દો ને એનો અવાજ કેવો આવે એ અને પછી જાજા માણસો ઊભા હોય અને ત્યાં તમને પાન બીડું આપવું એ બે અવાજ જુદો. અત્યારે તમને હાર કહ્યું હાર ભરને પહેરાવી દઉં એ હાર મજા જુદી. અને સભામાં મોટી સભા હોય એમાં તમારું નામ બોલાવીને તમે ઉપર આવો અને હાર પહેરાવું એ અવાજ ઓર આવે. એટલે સ્વામી કે ખાધાની રુચિ છે અને માનની રુચિ છે હો. અને ત્રીજી કીધું પંચ વિષયની. હવે બધું સમજી લેવાનામાં શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ રુચિ છે. જગતના પંચ વિષય જ્યાં સુધી ગમે છે એટલે એ રુચિ જગતની આવી. જ્યારે મોટા સાધુ હોય સમજો ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકતા નથી. જો આમાં નામ નિર્દેશ કાંઈ કરવો નથી પણ આવું તો ઘણું જોયેલું છે બરાબર. હા જો આ તમે આટલા બેઠા છો ને એટલાને હું ખાલી એક સમજવા પૂરતી વાત કરું છું. તમને મારામાં ગુણ દેખાતો હોય છે કાંઈક ને કાંઈક બરાબર ગુણ દેખાતો હોય છે. અને મારે વિશે જેને હેત ન હોય એને મારા જે ગુણ છે ને એ બધા અવગુણ દેખાતા હોય છે. ગુણ છે અવગુણ દેખાતા હોય છે. એમાં એક તમને એક્ઝામ્પલ તમને વાત કરું. લગભગ સમજો ને રાજકોટ ગુરુકુળમાં હતો હું ત્યારથી માંડી અને બહાર નીકળો તો મારે એક હરિભગત
સમય ન હોય તો એ સમય કાઢી અને ઓછામાં ઓછો 10-15 મિનિટ વાતું કરે. હો હા, અને ગુરુકુળ હતો ત્યારે રૂબરૂ વાતું કરે, રૂબરૂ. અને પછી મેં એને કીધું નહોતું કે હું અહીં રાજકોટ મંદિર આવ્યો છું, અને સીધો મેં ફોન કર્યો. મેં કીધું હું અત્યારે રાજકોટ મંદિરથી બોલું કે હોય નહીં, આમ છે. કોઈ રીતે માનતા નહોતા, કોઈ સંજોગો માને નહીં. પછી મેં કીધું હું અહીંયા આમ છું. એ કે હવેથી આપણો ફોન બંધ, હવેથી આપણો ફોન બંધ. બરાબર, તે દિન આજ ચોથો વાર લગભગ મારા છે, હજી ફોન કર્યો નથી. અને હમું જોવે તો આમ જોઈ જાય. હમું એ ક્યારે ભેગા થાય? મને શયનાર્થી પછી ભેગા થાય. મારે અહીંયાથી આમ બહાર નીકળવું પડે આનું, અને એ પછી પતા જો ભેગા થઈ ગયા તો આમ જોઈ જાય. બોલો. એક અને બીજું એક કહું, વડતાલ મંદિરના ફળિયામાં એક હરિભગત ભેગા થયા. એટલે મેં ઓળખતા હોય પછી ભાવથી જેસણ કરી અને એને આમ તોસડાથી મોટું સડાવીને મારા આમાં જેસણ કર્યા કે કલ્યાણ બલ્યાણ કોઈ નથી થવાનું તમારું, કે તમારું કલ્યાણ થવાનું નથી ગયા. જો ગામ હું ગુરુકુળમાં નીકળી ગયો. એટલે આ હરિભગત વડતાલ મંદિરમાં જૂની ઓફિસ પેલા હતી, એ ઓફિસને સામે ભેગા થયા. બીજું કે શું બોલો, દાંત કાઢવાનું હોય. જો કલ્યાણની કૂચી એના હાથમાં હોય તો આપણે ચિંતા કરવી પડે. બોલો. એટલે મારે શું કેવું છે કે એકને ગુણ દેખાય ને એકને અવગુણ દેખાય. અહીંયા વાત એવી આવી કે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકે નહીં. બોલો. એટલે હું એવું નથી કહેતો હું મોટો છે, પણ ટૂંકમાં એમ કે ભલે આપણે સાધુ તો છીએ ને, તો એ હરિભગતને કેટલા વર્ષનો સંબંધ પાકો. બરાબર. અને હું અહીંયા આવ્યો એટલે તરત હવે આપણો ફોન બંધ. સાચું કહ્યું મેં, સાચું કહ્યું. હું અહીં વર્તમાનમાં રાજકોટ મંદિરથી બોલું છું. કીધું બોલો શું એટલે મામા ગરીબ ખબર નહીં કંઈ. અને ઓલા કે મેં શું મોટી આજ્ઞા લોપી નાખી કે હવે તમારું કલ્યાણ નહીં થાય. કે પછી એને નામ લીધા. એ વડતાલ મંદિરમાં જે હરિભગત ભેગા છે ને એને નામ લીધા. એ કે આટલાને જ કલ્યાણ થવાના છે. કે હા બોલો. એટલે આ એવું છે, મોટા ખમી શકે નહીં, પછી દ્રોહ કરે અને પોતાનું ભૂંડું કરે. અંતે પોતાનું ભૂંડું કરે. બોલો થાય જ. દ્રોહ વસ્તુ જેવી છે, દ્રોહ વસ્તુ જેવી છે, ભૂંડું થાય જ. ભલે તરત નો થાય, 5 દાડ વહેલા મળું, પણ આ રસ્તો ખોટો છે. સંત સંતાપે જાત હે, સાંભળજો. સંત સંતાપે જાત હે, રાજ ધર્મ અરુ વંશ. રાજ જાય, ધર્મ જાય અને વંશ પણ જાય. તુલસી, બીજા કોઈ નથી કહે, તુલસીદાસજી કે છે તુલસી ત્રણે ટીલે ન દીઠા, રાવણ, કૌરવ ને કંસ. બોલો. તુલસીદાસજી કહે છે સાચા સંતને દુઃખી કરશે તેનું રાજ્ય જશે, વંશ જશે અને પુણ્ય એ બધું નષ્ટ થઈ જશે. જુઓ ને. એટલે તો આજ દિન સુધીમાં રાવણ, કૌરવ અને કંસના પાડ્યા શહીદનું સ્મારક ક્યાંય કોઈને જોવા મળે છે? બોલો. ટીલે ન દીઠા. બરાબર એમ. એટલે ક્યાંય પણ જોવા મળતા નથી. તુલસી તણે ટીલે ન દીઠા એટલે પાડ્યા કઈ ન જોવામાં આવે. બોલો. કોના કોના? તો કે રાવણનું, કૌરવનું અને કંસનું. બોલો. શું કામ? એ ત્રણેય સંતને દુખાવ્યા હતા. આવી વાતો છે. સ્વામી કે એ તે કંઈક મારી નજર આગળ ગયા. ગુણાતીતાન સ્વામી કે આવા તો કેટલાક મારી નજર આગળ ગયા. હો બોલો. ગુણાતીતાન સ્વામી અને ગોપાળાન સ્વામીના દ્રોહ કરવામાં લોકોએ બાકી જવા દીધું નથી. વિસ્તારથી નથી કેવું કઈ. બોલો. અહીં લીધું કે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકતા નથી. પાપી લોકો. હા. એમાં શું થઈ ગયું કે એ મોટા છે, અમે આવા છે એમ કે. હા. તમે એના રૂવાડામાં ન આવી શકો તો એમ આવા છે એમ કે. એટલે આવું તો ઘણું અત્યારે બધી નામ લઈને ન કહી શકાય, પણ આવા દ્રોહના કરનારા
એક મોટા સંત બોલ્યા કે દ્રોહની તો નદીઓ હાલે છે કે બોલો મોટા સંત બોલ્યા દ્રોહ કરે હા આ વણથરીથી એક બાઈ ભાગીને ગઢડે સાંખ્યયોગી થઈને રહી તે સારું દાદા ખાતરને 200 રૂપિયા મોસલાય ભરવી પડી ને કેટલીક ઉપાધિ થઈ પછી વડોદરામાં એ ફરવા ગઈ ત્યાં ગ્રહસ્થ અને ત્યાં જમવાનું કહેલ ને ગોપાળાન સ્વામી પણ ત્યાં હતા તેમને પણ જમવાનું કહેલ પછી સ્વામી કહે સાંખ્યયોગી થઈને લાડવા ખાય છે તે કેમ ઠીક રહેશે એટલે એટલું કહેવરાવી મૂક્યું સ્વામીએ અરે ભાઈ ત્યારે ઓલી ડોસી એ કે તમે સાધુ થઈને કેમ ખાવો છો લ્યો બોલો હે કીધું ને મેં આવું તો ઘણું ત્યાર પછીનું ઘણું છે એમ બોલી તેનો દોષ લાગ્યો તે સત્સંગમાંથી ભાગી વિસાજીને લઈને રહી એમ અભાવે થાય છે હવે એક એ ભાગી ત્યાંથી અને ગઢડે ગઈ સાંખ્યયોગી થઈને દાદા ખાને દંડ ભરવો પડ્યો હાલો કે સાંખ્યયોગી થઈને આપણે દંડ ભરી દઈએ અને પછી આમ ફરવા ગઈ છે વડોદરા બાજુ ગોપાળન સ્વામી ત્યાં બરાબર એટલે ગોપાળન સ્વામી કેવા કે ફરવા આવે છે હવે રસોઈ જે લાડવા ખવડાવે તો આ લાડવા ખાય છે તો કેમ રહે કે તો તમે કેમ ખાવશો કે લે એટલે ગોપાળન સ્વામીની સમકક્ષ થઈ હા તમે સંસાર મૂકો અમે સંસાર મૂકો કે લ્યો તમે ત્યાગી અમે ત્યાગી છે એટલે આવી બધી વાતો સમજ્યા ને એટલે ક્યારેય હું તો તમને એટલું તમને કહું આ જે કોઈ કથા સાંભળે એને એટલું કહું કે લેવાય ને તો ગુણ લેવો લેવાય તો ગુણ લેવો પણ અવગુણનો દરવાજો જ બંધ રાખવો અવગુણનો દરવાજો જ બંધ રાખવો એ તો પૈસા દે એટલે એને આમ દે ઓલા પૈસા દે તો આમ દે આ બધી કોઈ વસ્તુ કંઈ આપણે જાણતા હોય તો ભલે ન જાણતા હોય તો ભલે આ વસ્તુ કમ્પ્લીટ બંધ હા જેને લોકમાં એમ કે પોઝિટિવ રહ્યો મોટિવેશનના જે સ્પીકરો હોય ને એ આજના જુવાનિયાઓને આ આગળ વધારો ને તેમ કે તમે પોઝિટિવ જ દરેક બાબતમાં નેગેટિવ વસ્તુ કોઈ તમારા મગજમાં ન આવવા દો તો તમે સમાજની વાત કરો હતો તો તમે સમાજમાં ઘણું આગળ વધી શકશો જો એને સમાજમાં આગળ વધવું હોય અને એ પોઝિટિવ રહેતા હોય તો આપણે સત્સંગમાં આગળ રહેવું છે આપણે પોઝિટિવ રહ્યો બસ અને જે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ હશે એને ભોગવવાનું છે એનું જજમેન્ટ આપણે શું કામ આપવું બસ જય સ્વામિનારાયણ લ્યો આટલી વાત તમને કરી